વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15 કેટલીક કુદરતી ઘટનાઓમાં ભૂકંપ કેવી રીતે થાય છે તેના વિશેની માહિતી આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવી કે ભૂકંપ એટલે શું. તો કે ભૂકંપ એટલે કે આપણી જે જમીન છે એ જમીનની અંદર ખૂબ જ ઊંડાણની અંદર વિક્ષોભ થાય એટલે કે એનું જે સ્થિર છે અવસ્થા છે એ સ્થિર અવસ્થામાં ડિસ્ટર્બન્સ ઊભું થાય, ખલેલ પહોંચે. દાખલા તરીકે તમે શાંત પાણી હોય, શાંત પાણીની અંદર કોઈ પથ્થરો નાખો તો જે વમળ ઉત્પન્ન થાય એ વમળ એટલે એનું શાંત પાણીમાં તમે પથ્થરો નાખ્યો એટલે શાંત પાણીને તમે ડિસ્ટર્બ કરી, અંગ્રેજીમાં ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડી, બરાબર. તો અહીંયા વિજ્ઞાનની ભાષામાં પણ વિક્ષોભ એટલે ખલેલ પહોંચાડી છે. તો એ ખલેલ પહોંચે જમીનના ઊંડાણ, તો એ વિક્ષોભમાં ખલેલ પહોંચે એટલે વમળ ઉત્પન્ન થાય, એ વમળ ઉત્પન્ન થાય એટલે જમીનને ઉપર તરફ હલબલાવે, પરિણામે ભૂકંપ થાય. એ ભૂકંપ આખી એક પ્રોસેસ છે, બરાબર, જે જમીનના અંદરના ભાગમાં પેટાળમાં થતી હોય, જેને કારણે ઉપરનું સ્તર છે સહેજ હલવલે, અને સહેજ હલવલે એટલે ભૂકંપ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. પણ ભૂકંપ સાથે થાય છે, ભૂકંપ થવાનું કારણ શું? તો કે ભૂકંપના સાચા કારણની ખબર આજ સુધી હવે બધાને છે, પણ શરૂઆતના સમયમાં કોઈને ખબર નહોતી. એટલે પૌરાણિક માન્યતાઓ જે આપણી હતી એ પૌરાણિક માન્યતાઓ પ્રમાણે લોકો એવી માન્યતા કરતા કે ભગવાન બહાર મિહિરે પૃથ્વીને પોતાના દાંત ઉપર લઈ લીધી છે અને પરિણામે ધરતીકંપ આવે છે. આવી બધી માન્યતાઓ આપણી વિશ્વના જુદા જુદા દેશોમાં પણ આ પ્રકારની માન્યતાઓ હતી. પરિણામે લોકો છે એને પૌરાણિક માન્યતાઓ પ્રમાણે સાથે જોડી દેતા હતા, અને બીજા ભાગોમાં પણ, પૃથ્વીના બીજા ભાગોમાં પણ આવી બધી વાયકાઓ ચાલતી હતી કે શેષનાગ ઉપર પૃથ્વી છે, પૃથ્વી હલબલે, શેષનાગની ફેણ હલબલાવે અને ભૂકંપ આવે. હકીકતમાં એવું કશું છે. હકીકતમાં શું છે કે આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું સૌથી ઉપરનું જે પડ છે એ પૃથ્વીનું સૌથી ઉપરનું પડ છે, જેને આપણે પૃથ્વીનો પોપડો કહીએ છીએ, કે જેની પર આપણે રહીએ છીએ, અનાજ ઉગાડી શકીએ છીએ, વનસ્પતિ ઉગે છે. પણ જેમ જેમ જમીનની અંદર જતા રહીએ છીએ ને એમ એમ ઊંડાણમાં પૃથ્વીનો પોપડો છે એ બધું ભેગું થઈ જાય છે. એટલે પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે એ ઉપરનો પોપડો એટલે લગભગ 8 થી 10 કિલોમીટર નીચે જાવ ત્યાર સુધી પોપડો છે, બરાબર. એની નીચેના ભાગની અંદર જ્યારે કોઈ ધ્રુજારી આવે ત્યારે ધ્રુજારીને કારણે ઉપરનો પોપડો હલબલે, એ ઉપરનો પોપડો હલબલે ત્યારે ધરતીકંપની અસર થાય. આ પ્રમાણે ધરતીકંપ આવી રીતે થાય છે. એટલે કે પૃથ્વીનું સૌથી ઉપરનું પડ છે એ પાછું સળંગ નથી. પૃથ્વીનું સૌથી ઉપરનું પડ છે એ પાછું સળંગ નથી. દાખલા તરીકે નારંગીની છાલ, તો નારંગીની છાલ છે આપણે જોઈએ છીએ સળંગ છે. એવી રીતે પૃથ્વીનો પોપડો છે, દાખલા તરીકે નારંગીની છાલને આપણે પૃથ્વીનો ઉપરનો પોપડો કહીએ તો અંદરનું જે નારંગીનો ભાગ આપણે ખાઈએ છીએ એ અંદરનું પેટાળ થાય. પણ જેવી રીતે નારંગીની છાલ છે એ સળંગ છે, એવી રીતે પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ સળંગ નથી. એ અનેક ટુકડાઓમાં પૃથ્વી પર વિભાજિત થયો છે, જેને આપણે ખંડ નામ આપીએ છીએ. એશિયા ખંડ, અમેરિકા ખંડ, ઉત્તર ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, આ બધા ખંડ નામ. તો એ ખંડની અંદર પણ આ બધા પોપડા પાછા છૂટા છવાયા છે. દાખલા તરીકે એશિયા ખંડ, તો એશિયા ખંડ છે વિશ્વમાં સૌથી મોટામાં મોટો ખંડ છે. તો એ મોટામાં મોટા ખંડની અંદર પણ પૃથ્વીનો સૌથી ઉપરનો પોપડો છે એક સાથે જોડાયેલો ક્યારેય સળંગ છે નહીં. એ અનેક ટુકડાઓમાં વિભાજિત થયેલો છે, અનેક ટુકડાઓમાં વિભાજિત થયેલો છે. એટલે જ્યારે આવા ધરતીકંપ થાય છે ત્યારે એ પોપડાઓ છે સતત ગતિમાં હોય. એ પોપડાઓ શું હોય? સતત ગતિમાં. એ ગતિમાં હોય ત્યારે એકબીજા સાથે અથડાય, એકબીજા સાથે અથડાય એટલે તમને એમ થાય કે આનો જોરથી આમ અથડાતા હશે, પણ નહીં, એકદમ માઇનર પરિસ્થિતિમાં અથડાય. અથવા તો એક પોપડો બીજા પોપડા ઉપર ચડી જાય, એક પોપડો બીજા ઉપર ચડી જાય. આપણો હિમાલય છે એ હિમાલયની રચના એવી રીતે થયેલી છે કે એક પોપડો બીજા પોપડા ઉપર ચડી ગયો, પરિણામે હિમાલયનો પહાડ ઉપસી આવ્યો, બરાબર. આમાં તો પહાડો આવી રીતે બને. તો અથવા તો એક પ્લેટ બીજી પ્લેટ સાથે ટકરાય, એક પ્લેટ બીજી પ્લેટ સાથે ટકરાય, કારણ કે અંદરથી ધ્રુજારી જે આવે અને પ્લેટો છે એ સતત એકબીજા સાથે ગતિમાં છે, ક્યારેય સ્થિર નથી. ગતિમાં છે એટલે એકદમ ધીમે ધીમે ગતિમાં છે, જે આપણને ખબર પણ ન પડે કે આ પ્લેટ આટલી ખસીએ. આપણે તો ત્યાં છે કારણ કે આપણે પ્લેટ ઉપર જ છીએ. તો એકબીજા સાથે ગતિમાં છે ને ગતિમાં હોવાને કારણે એકબીજા સાથે માઇનોર ખૂબ જ ઓછી અવસ્થામાં અથડામણ અનુભવ. પણ એ ઓછી અવસ્થામાં અથડામણ એટલે આપણે મકાન બધું પાડી નાખ્યું.
બરાબર. એટલે ઓછી પરિસ્થિતિમાં અથડાય અને એને પરિણામે ધરતીકંપ આવે છે, ભૂકંપ આવે છે. બરાબર. તો પૃથ્વીનું સૌથી બહારનું પડ છે તે સળંગ નથી ને તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે અને દરેક ટુકડાને પ્લેટ એટલે કે તકતી તરીકે ઓળખવામાં આવે. અને આ પ્લેટો છે એ સતત ગતિમાં હોય અને ગતિમાં હોય ત્યારે એકબીજા સાથે જ્યારે અથડાય છે ત્યારે અથડાવાથી એક પ્લેટ બીજી પ્લેટની નીચે આવી જાય પરિણામે ધરતીકંપ થાય. આ વિક્ષોભ છે એ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે વિક્ષોભ થયો ને. શું થયું? વિક્ષોભ એકદમ શાંત છે, ધીરે ધીરે એકબીજા સાથે સરકે છે, પણ અચાનક કંઈક વિક્ષોભ આવી હલબલવામાં અને પરિણામે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે તે આપણને દેખાય છે. બરાબર. એટલે ભૂકંપ શાથી થાય છે એ ખાતરીપૂર્વક કહી શકાય કે ભૂકંપ આમ થયો, એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય, કારણ કે પૃથ્વીની સપાટીનું ઉપરનું જે પડ છે જેને આપણે પૃથ્વીનો પોપડો કહીએ છીએ તે સળંગ ક્યારેય નથી, ટુકડાઓમાં વિભાજિત થયેલો છે અને આ ટુકડાઓ સતત ગતિમાં છે. આ ગતિમાં ટુકડાઓ જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય ત્યારે ધરતીકંપ આવે ત્યારે એનું ભૂકંપ સ્વરૂપે આપણને પૃથ્વીના ઉપરના ભાગમાં દેખાય છે. એટલે આ અનુમાન, આ ખાતરીપૂર્વક કહી શકાય કે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય, પણ ક્યારે અથડાશે, કેટલા વાગે અથડાશે, કયા દિવસે અથડાશે એના વિશેનું કોઈ અનુમાન કરી શકાય નહીં. બરાબર. જેમ કે વરસાદનું અનુમાન કરી શકાય પણ ભૂકંપનું અનુમાન ક્યારેય કરી શકાતું નથી. બરાબર. આવા ભૂકંપોના અનેક રીતે થઈ શકે. જ્વાળામુખીના ફાટવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી, ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાથી પણ પૃથ્વી પર ધ્રુજારીઓ થઈ શકે છે. જોકે મોટાભાગના ભૂકંપ છે પૃથ્વીની પ્લેટોના હલનચલનને લીધે થતા. ઘણી વખત ઉલ્કા પડે, કોઈ ધરતીકંપ, ભૂકંપ આવે, પૃથ્વી હલબલે. જ્વાળામુખી ફાટે તો પણ પૃથ્વી હલબલે. બરાબર. ક્યાંક ન્યુક્લિયર ધડાકાઓ થતા હોય તો પણ પૃથ્વી હલબલે. આ સમયમાં પૃથ્વી હલબલે ત્યારે પણ એમ થાય કે ધરતીકંપ આવે. પણ હકીકતમાં આપણે જામનગરની અંદર જ, જામનગરમાં મિલિટરીની 3 પાંખો છે. બરાબર. તો આ 3 પાંખોના સૈનિકો જ્યારે પોતાની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે બોમ્બ ધડાકા કરતા હોય. એ બોમ્બ ધડાકાને કારણે આખું જામનગર ઘણી વખત હલતું હોય, પણ જામનગર પૂરતું સીમિત છે, જે કે આપણને ખબર હોય. બરાબર. તો આવા બધા ન્યુક્લિયર ધડાકાઓ થતા હોય ત્યારે પણ ધરતી ધ્રુજે છે. પણ મોટાભાગના જે ભૂકંપ આવે છે પૃથ્વીની પ્લેટોના હલનચલનને કારણે આવે છે. કેટલાક ભૂકંપો એ હલનચલનથી થાય છે, કેટલાક ભૂકંપો હલનચલનથી થાય. એટલે કે આ પ્લેટની જે ધાર છે એ ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે. એક પ્લેટ છે બીજી પ્લેટ સાથે ટકરાય ત્યારે આ પ્લેટની ધાર અને આ પ્લેટની ધાર જ્યાં ભેગી થતી હોય એની ઉપરનો જે જમીનનો વિસ્તાર છે એ જમીનનો વિસ્તાર છે સૌથી નબળામાં નબળો વિસ્તાર. કારણ કે બે પ્લેટો જ્યાં એકબીજાને ઘસાય, અથડાય તો એની ઉપરનો જે વિસ્તાર હોય, માનો કે આ 2 પ્લેટ છે, બંને પ્લેટ ઉપરનો જે વિસ્તાર છે આખું શહેર, તો આખું શહેર છે નબળા વિસ્તાર ઉપર કહેવાય, આખો એરિયા છે નબળા વિસ્તાર ઉપર કહેવાય. તો આવા નબળા જે વિસ્તારો છે, આવા નબળા વિસ્તારોને વિજ્ઞાનની ભાષામાં સિસ્મિક ઝોન તરીકે ઓળખવામાં આવે. કે જ્યાં 2 પ્લેટો ભેગી થતી હોય એ બંને પ્લેટોની ધાર ઉપરનો વિસ્તાર જે છે એ વિસ્તારને સિસ્મિક ઝોન તરીકે ઓળખવામાં આવે. અને આ સૌથી નબળો વિસ્તાર. કારણ કે નબળો વિસ્તાર એટલા માટે કારણ કે આવો વિસ્તાર છે 2 પ્લેટોના ઘર્ષણ ઉપર, 2 પ્લેટોના જોડાણ ઉપર આવેલો છે. પરિણામે જ્યારે 2 પ્લેટો એકબીજાને હલે ત્યારે એ વિસ્તારમાં ધરતીકંપ સૌથી વધારે આવે, માટે એને નબળો વિસ્તાર કીધો છે. આવા વિસ્તારો ભારતમાં ઘણા બધા છે. કાશ્મીર છે, આખો આવો વિસ્તાર છે. પછી મધ્ય પૂર્વ હિમાલય છે, પૂર્વ દિશામાં અને મધ્યમાં આવેલો હિમાલય આખો છે આવો સિસ્મિક ઝોન છે. કારણ કે હિમાલય અને કાશ્મીર છે એ 2 પ્લેટોના જોડાણ ઉપરનો વિસ્તાર છે. એવી જ રીતે સંપૂર્ણ ઉત્તર પૂર્વ વિસ્તાર છે, ઉત્તર અને પૂર્વ વિસ્તાર આખો જે છે એ સંપૂર્ણ વિસ્તાર છે જ્યાં જો આસામ છે, સિક્કિમ છે, આ બધા પર્વતીય પ્રદેશો છે, તો એ પણ સિસ્મિક ઝોન ઉપર છે. એ ઉપરાંત આપણું કચ્છનું રણ ખબર છે ને, ભુજમાં 2001માં ભૂકંપ આવ્યો હતો. એ ભૂકંપની તીવ્રતા 7.5ની હતી. કેટલી હતી? 7.5ની. પરિણામે અનેક લોકો મરી ગયા હતા, અનેક લોકોના સંપત્તિને નુકસાન થયું, કારણ કે સિસ્મિક ઝોન છે. એટલે કચ્છનું રણ છે, કચ્છ આખો છે એ સિસ્મિક ઝોન ઉપર છે. રાજસ્થાન અને ગંગાના મેદાનો પર તમે જોજો આ વિસ્તારમાં ભૂકંપ સૌથી વધારે આવે. કાશ્મીરમાં ઉદાહરણ હતું,
ઉરીમાં જે ભૂકંપ આવ્યો હતો એ પણ સૌથી ભયાનક હતો. કચ્છના રણમાં જે ભૂકંપ આવ્યો હતો એ પણ સૌથી ભયાનક હતો, કારણ કે આ બધા કેવા છે સિસ્મિક ઝોન છે, એટલે કે જ્યાં બે પ્લેટો ભેગી થતી હોય એ બંને પ્લેટોનો ઉપરનો વિસ્તાર છે, માટે તેને સિસ્મિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. અને ભૂકંપની તીવ્રતા છે, ભૂકંપની તીવ્રતાને ના મૂલ્યને માપક્રમ ઉપર દર્શાવતો જે આંક છે એ આંકને રિક્ટર સ્કેલ તરીકે, એટલે કે ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ ઉપર દેખાડતો જે એકમ છે એ એકમને રિક્ટર સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રિક્ટર સ્કેલની અંદર 7થી વધુ જ્યારે દેખાડે ને ત્યારે મહાભયાનક અને ભયંકર ભૂકંપ તરીકે તેને ઓળખવામાં આવે છે. પરિણામે જ કચ્છના રણમાં જે ભૂકંપ આવ્યો તે 7.5ની તીવ્રતાનો એકમ માનવામાં ભૂકંપ આવ્યો. 7 કરતાં ઓછો તો નબળો, પણ જાનમાલને નુકસાન થવાની શક્યતા ખરી, બરોબર. એટલે આ બધા રિક્ટર સ્કેલ છે. રિક્ટર સ્કેલ ભૂકંપની તીવ્રતાનું મૂલ્યનું માપન કરે કે કેટલી તીવ્રતાનો આંચકો આવ્યો છે, બરાબર. ધ્રુજારી થાય, ધ્રુજારી તીવ્રતા દર્શાવે, તો તીવ્રતાનું માપક્રમ દર્શાવતું એકમ છે એ આ રીતે દર્શાવાય છે, બરાબર. પછી ભૂકંપ સામે રક્ષણ કેવી રીતે મેળવી શકાય? તો આગળના પાનાની અંદર આપણે જોયું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી, એટલે કે ખૂબ જ વિનાશક હોઈ શકે છે, એટલે કે ભૂકંપનું તીવ્રતાનું અનુમાન થઈ શકતું નથી, એટલે કે વિનાશક છે. વિનાશક એટલા માટે છે કે આપણે ઘરમાં બેઠા હોય, ભૂકંપ આવે તો બહાર દોડીને જવાની માંડ ગયા હોય ત્યાં બધું મળે પડવા, એટલે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. અને આપણા પોતાના રક્ષણ માટે ખૂબ જ સાવચેતી અને જરૂરી પગલાં કેવા લઈ શકાય તેના વિશેની માહિતી અહીંયા આપણને આપી છે. સિસ્મિક ઝોનમાં રહેતા જ્યાં લોકો રહે છે, કે કચ્છના રણમાં છે, કાશ્મીરમાં લોકો રહેતા છે, એમને ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ રહે, તેથી ત્યાંના લોકોએ તો હંમેશા સતત તૈયાર રહેવું જોઈએ. દાખલા તરીકે જાપાન છે, તો જાપાનમાં ખૂબ જ ભૂકંપ આવે છે, છાસવારે ભૂકંપ આવ્યો, તો એ લોકો એટલા બધા સચેત છે કે રૂમમાં બેઠા હોય તો ટેબલ નીચે સંતાઈ જાય, જેથી કરીને કાંઈ પડે તો ટેબલ ઉપર પડે, એને નુકસાન ન થાય, બચી શકાય. કારણ કે માથું ઉપર પડે તો માથું ફાટી જાય, માથું લોહી રક્તવાહિનીઓ છે તૂટી જાય તો તરત માણસનું ત્યાં તાત્કાલિક મૃત્યુ થઈ શકે. એટલે ટેબલ નીચે બેસી જાય, જેથી કરીને સ્લીપ પડે તો ટેબલના આધાર ઉપર પડે, કાંઈ પણ ઉપરથી વસ્તુ પડે તો ટેબલ ઉપર પડે, જેથી કરીને કોઈની જાનહાનિ થઈ શકે નહીં. એટલે સૌપ્રથમ તો આ વિસ્તારમાં એવી ઇમારતોની રચના કરી શકાય કે જેના બાંધકામો આવા આંચકાઓ સહન કરી શકે. આંચકો આવે ફરી પાછું ઊભું થઈ જાય, આંચકો આવે ફરી પાછું સ્થિર થઈ જાય. તો આવા મકાનોની રચના એવી રીતે કરવી જોઈએ જેથી કરીને એ બાંધકામ છે, એ બાંધકામ એના આંચકાઓને સહન કરી શકે. ઇમારત માટેની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. એ ઉપરાંત ભૂકંપ સલામત હોય તેવા માળખા પણ ઊભા કરવા જોઈએ, એટલે કે મકાન એવા બનાવવો જોઈએ જેથી કરીને આ સ્લેબ છે તો સ્લેબ પડે તો માણસ મરી જાય, કારણ કે સ્લેબ વજનદાર હોય. એટલે ઘણી વખત ભૂકંપ જેવા વિસ્તારો છે, ભૂકંપ જેવા વિસ્તારોમાં રહેતા લોકો પોતાના મકાનના છત છે એ છત કાં તો લાકડાની બનાવે, છાપરાની બનાવે, જેથી કરીને ઉપર કંઈક પડે તો કોઈનું નુકસાન ન થાય, કોઈ મૃત્યુ ન થઈ શકે. એટલે આવી રીતે યોગ્ય આર્કિટેક્ચરની મદદથી અથવા તો એવી આર્કિટેક્ચરનું પ્લાનિંગ કરવું જોઈએ જેથી કરીને ભૂકંપ આવે તો એ ભૂકંપના આંચકા છે ઇમારત સહન કરી શકે, અને ખાસ એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરેલા મકાનો તૈયાર કરવામાં આવે છે. એ ઉપરાંત ઉચ્ચ સિસ્મિક વિસ્તારોની અંદર ભારે બાંધકામનું મટીરિયલ છે એને બદલે માટી, ગારો કે લાકડાનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. બાંધકામ માટે જે માટી કે ગારો, સિમેન્ટ કે ઈંટ વાપરીએ તો ઈંટ માથે પડે તો એમ વાગે, તો એની જગ્યાએ ગારો અથવા તો લાકડાનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને વાગે ઓછું. એ ઉપરાંત છાપરાઓમાં બને એટલા હળવા રાખવા જોઈએ. છાપરા છે બને એટલા હળવા, જેથી કરીને લોખંડના પતરા ન નખાય તો વાગે, વજન વધી જાય. એના કરતાં સિમેન્ટના પતરા આવે છે, પછી પ્લાસ્ટિકના પતરા આવે છે જે વજનમાં હળવા હોય અને પડે તો એ વાગે નહીં અને તૂટે પણ નહીં. ફરીથી પાછું એનો પતરાનો ઉપયોગ કરી અને છાપરું બનાવી શકાય. એટલે હળવા રાખવા જોઈએ. કદાચ જો માળખું પડી જાય તો બહુ મોટું નુકસાન થાય નહીં. કદાચ પડી જાય તો છાપરું કાંઈ પ્લાસ્ટિકનું તૂટવાનું નથી, તો ફરી પાછું એને છાપરાનો ઉપયોગ કરી શકાય. લોખંડની પાઇપની જગ્યાએ લાકડાની પટ્ટીઓ, તો લાકડાની પટ્ટીઓ એક કે બે કદાચ તૂટી હોય તો એ નવી નાખી શકાય તો ઓછું નુકસાન થઈ શકે છે. એ ઉપરાંત કબાટ કે છાજલીઓ દિવાલ ઉપર જો લગાડેલા હોય તો તે સારું, જેથી કરીને સરળતાથી પડી ન જાય. કબાટ કોઈ દિવાલ ઉપર લગાડી દે, બરાબર, ખુલ્લું એમનું છૂટું કબાટ હોય તો પડે, તો વળી પાછું નજીકમાં કોઈ બેઠું તો એની પર પડે તો વાગે.
એટલે કબાટ કે છાજલીઓ છે દિવાલ સાથે લગાડેલા હોય તો સારું, જેથી સરળતાથી પડી ન જાય. જ્યારે દિવાલ ઉપર ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝરો લટકાવવામાં આવે ત્યારે ધ્યાન રાખવું કે ભૂકંપ આવે ત્યારે તે લોકોની ઉપર ન પડે. ઘડિયાળ, દિવાલ ઉપર લગાડતા હોય પણ એક ખીલ્લી ઉપર ભૂકંપ આવે, હલ બને તો બધું નીચે આવે તો નજીકના રહેલા લોકોને વાગી જવાની શક્યતા છે. એ ઉપરાંત કેટલીક ઇમારતોમાં ભૂકંપ આવે ત્યારે આગ પણ લાગતી હોય છે. એ ઉપરાંત બધી ઇમારતો, ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકોની પણ ચાલુ સ્થિતિમાં હોય તે પણ જરૂરી છે. કેન્દ્રીય ઇમારત સંશોધન સંસ્થા જે દિલ્હીમાં રૂરકીમાં આવેલી છે તે ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરે છે, કઈ રીતે તૈયાર કરી શકાય તેની પર પણ કાર્ય કરે છે. એ ઉપરાંત ગુજરાતમાં ભૂકંપ સંશોધન કરતી સંસ્થા છે જેનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ, જે પણ ગાંધીનગર મુકામે આવેલી છે. તે પણ ભૂકંપ આવે ત્યારે લોકોની બચાવ કામગીરી કઈ રીતે કરી શકાય, અથવા તો ભૂકંપ જેવા વિસ્તારોની અંદર મકાનોની ડિઝાઇન કેવી રીતે બનાવી શકાય જેથી કરીને એ મકાનો છે એ ભૂકંપના આંચકાઓ સહન કરી શકે, લોકોને વધારે પડતું નુકસાન ન થાય અને લોકોનું જાન પણ ન જાય, એટલે કે કોઈનું મૃત્યુ પણ ન થાય. આની ઉપર આખી સંશોધન કરતી સંસ્થાઓ છે જે ભારતની અંદર રૂરકીમાં કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર છે, જે મકાનોની એવી ડિઝાઇન તૈયાર કરે કે જેથી કરીને ભૂકંપના આંચકા સહન કરી શકે. અને ગુજરાતમાં પણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ જે પણ ઇમારતો ઉપર કામ કરે છે. અને ભૂકંપ થવાની જ્યારે ઘટના આપણી આજુબાજુમાં બને ત્યારે આપણે કેવી રીતે આપણી જાતનો બચાવ કરી શકીએ. જો તમે ઘરમાં હો તો કેવી રીતે બચાવ કરી શકાય, અને ઘરની બહાર હો તો કેવી રીતે બચાવ કરી શકાય. જે રીતે વીજળીમાં ઘરમાં હો તો કેવી રીતે બચાવ કરી શકાય, ઘરની બહાર હો તો કેવી રીતે બચાવ કરી શકાય. તો ઘરમાં હો ત્યારે જો તમે ટેબલ નીચે આશ્રય લ્યો તો ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ટેબલની બહાર નીકળવું. બીજી વસ્તુ, તમારી ઉપર પડી શકે એવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહેવું. બરાબર, કબાટ છે તો કબાટ ઊંચી છે અને ભારે વસ્તુ આપણી પર પડી ન જાય એનાથી દૂર રહે. પછી જો તમે પથારીમાં હો તો ઊભા નહીં થવાનું, એમનું સૂકું રહેવાનું અને તકિયાથી આપણે માથાનું રક્ષણ કરી લેવાનું. જો ઘરની બહાર હોઈએ તો ઇમારતો છે, વૃક્ષો છે, ઉપરથી પસાર થતી વિદ્યુતની જે લાઈનો છે એનાથી દૂર ખસી જવું, ખુલ્લા મેદાનમાં હોવું જોઈએ જેથી કરીને ઇમારત પડે તો એની અસર આપણને થાંભલો પડે, થાંભલો પરથી વીજળીનો વાયર તૂટી પણ જાય ઇમારત ધરતીકંપ, તો એ વાયર છે એ જમીન ઉપર પડે, આપણી ઉપર ન પડે. અને વૃક્ષો પણ જો પડી જાય તો એનાથી પણ દૂર રહેવું જેથી કરીને આપણને એનાથી કોઈ નુકસાન થાય નહીં. એ ઉપરાંત જો તમે મોટર કે બસમાં હો તો બહાર નહીં નીકળવાનું. મોટર કે બસમાં એમનો બેઠું રહેવાનું, કારણ કે ઉપરનું છાપરું જે છે એ આપણાથી આપણું રક્ષણ કરે છે. તો અને વાહન જે ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચલાવવાનું લઈ જવાનું, કે નજીકમાં કોઈ ખુલ્લું સ્થળ હોય તો ત્યાં વાહન લઈ જવાનું. અને જ્યાં સુધી ધ્રુજારી ન થાય ત્યાં સુધી તમે વાહનમાંથી બહાર આવવું જોઈએ નહીં. બરાબર, એટલે આ રીતે ઘરની અંદર અને ઘરની બહાર હોઈએ ત્યારે ભૂકંપથી કેવી રીતે આપણું રક્ષણ કરી શકીએ. તો આપણે આ ટોપિકની અંદર જોયું ભૂકંપ શાથી થાય છે, કેવી રીતે થાય છે, સિસ્મિક ઝોન કોને કહેવાય, રિક્ટર સ્કેલ કોને કહેવાય, અને ભૂકંપથી રક્ષણ એટલે કે આપણે સાવચેતી કઈ રીતે રાખી શકીએ તેના વિશે માહિતી મેળવી. બરાબર, આગળના લેક્ચરની અંદર આગળના ટોપિકના પણ સ્વાધ્યાયના પ્રશ્નો બાકી છે અને આ ચેપ્ટરના પણ સ્વાધ્યાયના પ્રશ્નો બાકી છે, તે બંનેની ચર્ચા આપણે કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.